તો વલસાડના સાંસદ ધવલ પટેલના ચૈતર વસાવા પર વાર, જેમાં ડેડિયાપાડાની ઘટના અને ધવલ પટેલે નિંદનીય ગણાવી. ચૈતર વસાવા મીટિંગ દરમિયાન ઉગ્ર થયા હતા તેવું ધવલ પટેલે જણાવ્યું. વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવાએ કહ્યું હતું કે મીટિંગ ન થવી જોઈએ. મહિલા પ્રમુખ સાથે ચૈતર વસાવાએ અભદ્ર વર્તન કર્યું હતું. ચૈતર વસાવા ભોળા આદિવાસીઓને ભરમાવી રહ્યા છે. આપ અને ચૈતર વસાવાનો આદિવાસી સમાજ પર હુમલો. કેજરીવાલ અને આપ આદિવાસી આરક્ષણ વિરુદ્ધમાં છે. આદિવાસી સમાજ ચૈતર વસાવાને આકરો જવાબ આપશે તેવું પણ જણાવ્યું. જ્યાં અમારી મહિલા પ્રમુખ સારી રીતે વાત મૂકતી હતી ત્યારે એમને પણ અભદ્ર વર્તન કર્યું. એની સાથે જ અમારા જે આદિવાસી સમાજના આટલા પ્રતિભાવાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા એમને મારવાની પણ ઘટના કરી. તો આ આદિવાસી સમાજમાં સૌથી મોટો હુમલો આ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ કરી છે. અને આમ આદમી પાર્ટીનું હંમેશા ચરિત્ર એન્ટી આદિવાસી રહ્યું છે. એના માટે જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું છે કે આ આરક્ષણ એ લોકો એક જ વાર આપવા માંગે છે અને આરક્ષણમાં પણ ક્રીમી લેયર લગાવવા માંગે છે. એ બતાવે છે કે આમ આદમી પાર્ટી કેજરીવાલ આ આપણા આદિવાસીના આરક્ષણના કેટલા ખિલાફ છે એ બતાવવા માંગે છે. અને ચૈતર વસાવા જે અમારા આદિવાસી સમાજને તોડવાનું કામ કરે છે એ અમે જરાક પણ ચલાવવા દેવામાં આવશે નહીં. આદિવાસીઓ બધા સંગઠિત રહીને એમને એકદમ ડેમોક્રેટિકલી મુંહ તોડ જવાબ આપશે અને આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ રહેશે.